મેડમ, ઘણીવાર કપલ્સ કન્ફ્યુઝ થતા હોય છે કે એમને આઈયુઆઈ કરવાનું છે કે આઈવીએફ કરવાનું છે, તો આ બંનેમાં તફાવત શું છે? પહેલાં તો આઈયુઆઈનું ફૂલ ફોર્મ ઇન્ટ્રાયુટ્રાઇન ઇન્સેમિનેશન. ઇન્સેમિનેશન શેનું? તો સિમેનનું. એટલે આઈયુઆઈ જ્યારે ડૉક્ટર કહે ને કે તમારું આઈયુઆઈ છે, ત્યારે તમારા હસબન્ડના સ્પર્મ્સ લેબોરેટરીમાં પ્રોસેસ કરીને સીધા ગર્ભાશયમાં ઇન્જેક્ટ કરવામાં આવે છે. ક્યારે? કે જ્યારે તમારું સોનોગ્રાફીમાં અમને ખબર પડે કે સ્ત્રીબીજ હવે બનવાનું છે, તો તે ટાઈમે હસબન્ડના સ્પર્મ્સ જો ગર્ભાશયમાં મૂકી આપવામાં આવે, જે સારી ક્વોલિટીના હોય, સારી મોટિલિટીવાળા હોય, તો કુદરતી રીતે સંબંધ રાખો તેના કરતાં સક્સેસ રેટ ફર્ટિલાઇઝેશનનો વધી જતો હોય છે અને એને કારણે પ્રેગ્નન્સીના ચાન્સીસ વધી જતા હોય છે. પરંતુ જ્યારે 2 થી 4 વખત તમારા આઈયુઆઈ ફેલ જાય છે, બીજી બધી વસ્તુઓ બરાબર હોય તેમ છતાં, તો તે વખતે ડૉક્ટર તમને આઈવીએફની સલાહ આપે છે. આઈવીએફ એટલે ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. સામાન્ય લોકોની ભાષામાં એને ટેસ્ટ ટ્યુબ બેબી કહેવામાં આવે છે, કારણ કે પહેલાંના જમાનામાં જ્યારે આઈવીએફ નવું શોધાયું ત્યારે ટેસ્ટ ટ્યુબમાં સ્ત્રીબીજ અને પુરુષ બીજ એટલે કે એગ અને સ્પર્મનું ફલીકરણ કરવામાં આવતું હતું. હવે આ જ પ્રક્રિયા લેબોરેટરીમાં પેટ્રી ડિશમાં થાય છે, પણ શરીરની બહાર થતી ફર્ટિલાઇઝેશનની પ્રક્રિયાને ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન એટલે કે આઈવીએફ કહેવાય છે. મેડમ, જ્યારે આઈવીએફની વાત આવે તો એક નવો શબ્દ પણ સાંભળવા મળે છે, જે છે ઇક્સી. તો એ ટેકનિક શું છે ને એ ક્યારે કરવામાં આવે છે? ઇક્સી એટલે કે ICSI ઇન્ટ્રાસાઇટોપ્લાઝમિક સ્પર્મ ઇન્જેક્શન. આ જે ટેકનોલોજી છે તે આઈવીએફનો એક એડવાન્સ પ્રકાર છે કે આઈવીએફમાં મેં તમને કહ્યું એ પ્રમાણે સ્ત્રીબીજ અને પુરુષ બીજનું ફલીકરણ લેબોરેટરીમાં કરવામાં આવે અને એને માટે બહુ બધા પુરુષ બીજ સ્ત્રીબીજની સાથે જાતે ફર્ટિલાઇઝેશન માટે લેબોરેટરીમાં સ્પેશિયલ કલ્ચર મીડિયામાં મૂકવામાં આવતા હોય છે અને એમાંથી એક સ્ત્રીબીજ અને એક પુરુષ બીજ જાતે ફર્ટિલાઇઝ થતું હોય છે. જ્યારે ઇક્સી એટલે કે ICSIમાં અમે ખૂબ જ પાવરફુલ ઇન્વર્ટેડ માઇક્રોસ્કોપ વાપરીએ છીએ અને એક બહુ જ સ્ટ્રોંગ માઇક્રો મેન્યુપ્યુલેટર કરીને સાધન વાપરીએ છીએ. તો એમાં જે આપણા નરી આંખે દેખાતા સ્પર્મ હોય ને તે 200 થી 600 ગણા મોટા દેખાય અને એ રીતે હેલ્ધી સ્પર્મ સિલેક્ટ કરી અને સ્પેશિયલ માઇક્રોસ્કોપિક પાઇપેટથી એને હોલ્ડ કરીને એક એગની અંદર એ માઇક્રોસ્કોપમાં જોઈને ઇન્જેક્ટ કરવામાં આવે છે. તો આના કારણે જે કુદરતી રીતે આઈવીએફમાં જે કુદરતી ફર્ટિલાઇઝેશન હોય છે એની જગ્યા પર આ રીતે ફર્ટિલાઇઝેશન સ્ત્રીબીજ અને પુરુષ બીજનું ઘણું વધારે થઈ જાય છે. ખાસ કરીને જ્યારે પણ સિમેન્ટમાં ઓછા સ્પર્મ્સ હોય અથવા તો નબળી ગુણવત્તાવાળા સ્પર્મ્સ હોય અથવા વારંવાર આઈવીએફ પછી પણ રિઝલ્ટ ન આવતું હોય, ઘણા બધા બીજા કારણો હોય, તો જેમાં ઇક્સી પદ્ધતિથી જ્યારે આઈવીએફ કરવામાં આવે ત્યારે ફર્ટિલાઇઝેશન પણ વધે છે અને આઈવીએફનો સક્સેસ રેટ પણ વધે છે. એટલે ઘણા ખરા સેન્ટરો તો હવે દરેક ટેસ્ટ ટ્યુબ બેબી માટે જે પેશન્ટ આવે છે એમાં ઇક્સી પરફોર્મ કરતા હોય છે.